નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ આજે 19 એપ્રિલના રોજ સુરતથી તેમના સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રેલી આકારે પહોંચી ફોર્મ ભરશે. ત્યારબાદ નવસારીના મટવાડ શાળા કમ્પાઉન્ડથી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને ગાંધીજીની વિચારધારાનો સંદેશ આપશે. નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સંગ્રામ પરિવારમાંથી આવતા નૈશદ દેસાઈ આજે શુક્રવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મમાંથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અને અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી સુરત શહેરના અંબાનગર, સોશિયો સર્કલ, ઉધના 3 રસ્તા, દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈને ભેસ્તાન 4 રસ્તા, સચિન, કંસાડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી તેમનું લોકસભા ઉમેદવાર તરીકેનું નામાંકન ભરશે. આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટેના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરશે. ગઠબંધનના ઉમેદવાર નૈશદ દેસાઈ ફોર્મ ભર્યા બાદ નવસારીના મજવાડ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ 1930ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ અપાવવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને સંદેશ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આ વખતે ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે. એક બાજુ મુખ્ય હરીફ ઉમેદવાર પાસે સત્તા, સંપત્તિ અને કાર્યકરોની ફોજ છે, તો બીજી બાજુ સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી આવતા પરિવારના ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ છે, જેમની પાસે સંપૂર્ણ સાદગી છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરિણામ કોઈ પણ મુખ્ય બે રાજકીય પક્ષ પૈકીના ઉમેદવારની તરફેણમાં આવે, પરંતુ એક વાત ચોક્કસ છે કે નવસારી લોકસભા બેઠકની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની શક્યતા જણાઈ રહી છે. ત્યારે નવસારીના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા છે. ઘરે પૂજા કરી માતા પિતાના દર્શન કરી રવાના થયા હતા. ગાંધી બાપુની વેશભૂષામાં ઉમેદવારી ફોર્મ ભરવા નૈશદ દેસાઈ નીકળ્યા હતા. સી.આર. પાટીલ સાથે નૈશદ દેસાઈની સીધી ટક્કર જોવા મળી રહી છે. નવસારી લોકસભામાં આજે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવાર ફોર્મ ભરશે. નૈશદ દેસાઈની આરતી ઉતારી કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. ત્યારે જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે નૈશદ દેસાઈ નવસારી જવા માટે નીકળ્યા. કોંગ્રેસના ઉમેદવાર નૈશદભાઈ દેસાઈ છે, તે અત્યારે નામાંકન ભરવા જઈ રહ્યા છે. ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું. તો શું કહેશો નૈશદભાઈ, ગાંધીના વેશમાં સી.આર. પાટીલ સામેની લડાઈમાં તમે અત્યારે નામાંકન ભરવા જઈ રહ્યા? સી.આર. પાટીલ સામે લડાઈ નથી, લડાઈ છે આ મોદીની 10 વર્ષની નીતિ રીતિ સામે. માનનીય મોદીએ 10 વર્ષમાં જે વહીવટી તંત્ર પર અત્યાચાર કર્યો અને જે સ્વતંત્રતા અને સમાનતાની હત્યા કરી, એટલે મહાત્મા ગાંધી એ દાંડીનું પ્રતીક છે. દાંડી આખા વર્લ્ડમાં પ્રખ્યાત થયું નમક સત્યાગ્રહથી, એટલે દાંડી વંદના કરીએ છીએ, સત્યાગ્રહ કરીએ છીએ. અને એટલે આ વેશ ધારણ કર્યો છે કે નવી યુવા પેઢીને આ સંદેશ મળે. કારણ કે માનનીય મોદીજી વિદેશી મહેમાનોને રાજઘાટ અને સાબરમતી આશ્રમ લઈ જાય છે, નમન કરે છે, અને એમના અંધભક્તો વોટ્સએપ પર મહાત્મા ગાંધીની સામે ગાલી પ્રદાન કરે છે. તો હવે યુવા પેઢીમાં આઇન્સ્ટાઈનના સૂચના મુજબ અમારે ગાંધીના વિચારોનો પ્રચાર કરવો છે, એટલે આ ડ્રેસ પહેર્યો છે. જે પ્રમાણે મોદીનો માહોલ ચાલી રહ્યો છે, એમાં શું કહેશો? ખાસ કરીને નવસારીના મતદાતાને કેવા મુદ્દા લઈને જશો લોકો સમય? માહોલ મોદીનો નથી, મોદીએ બનાવેલા ફુગ્ગાનો છે. રામને નામે ડકેતીનો છે, રામને નામે ધન લૂંટાયું, રામને નામે મતોની લૂંટ છે. એક જ રામ ભક્ત દુનિયામાં સાચો હતો, મહાત્મા ગાંધી. હે રામ કહીને શહીદ થયો, એટલે અમે હે રામ કહીને શહીદ થવા નીકળ્યા છે. સી.આર. પાટીલ મોદીના પ્રતીક છે, અને સી.આર. પાટીલ
માનનીય મોદીની સલાહથી આર્થિક અસમાનતાનું સર્જન કરી રહ્યા છે. અમારો વિરોધ ભારે આર્થિક અસમાનતા અને સ્વતંત્રતા જે ખતમ કરી રહ્યા છે એની સામે છે. એટલે અમે સંવિધાનના રક્ષણ માટે, લોકતંત્રના રક્ષણ માટે મીડિયા એ સ્તંભ છે. અત્યારે મોદીજી મીડિયા અને ન્યાયતંત્રને ગુલામ બનાવવા નીકળ્યા છે. મોદીજીએ ઓલરેડી વહીવટી તંત્રને ગુલામ બનાવી દીધું. તો મહેરબાની કરીને મજબૂત વિપક્ષ બને અને પાતળી બહુમત સરસાઈથી સરકાર બને એ લોકતંત્રની અનિવાર્યતા છે. એ માટે આ વિચાર છે. ભાજપના નેતાઓ કરી છે 400 પાર, એમાં શું લાગે છે તમને? કઈ રીતનું એ લોકોનું ગણિત હશે કે 400 પાર? આ રીતે કોન્ફિડન્સથી નહીં, એમને છે ને વાજપેયીનો અનાદર કરે છે. વાજપેયીએ સરકાર બનાવવા મત માગેલા. એ 400 પાર કહે એનું કારણ એક જ છે કે એમને હિટલર, જિનપિંગ, પુટિન બનવું છે, અને તે પણ રામના નામે. હવે રામે તો એકમાત્ર ધોબીના અવાજ સાંભળીને સીતાનો ત્યાગ કરેલો. હવે આ સાહેબને તો રામને નામે આખી દુનિયાની, આખા દેશની 2050 સુધીની વાત કરે. તમે 2050માં મહેલ બનશે તમારા. અલા ભાઈ, આજે તે કેટલા મહેલ બનાવ્યા એમની વાત નથી કરતા. એ બોગસ ફુગ્ગારા ફૂલાવે. 14માં ફૂલાવેલા, 14માં બન્યા પ્રધાનમંત્રી, 14માં ફુગ્ગા ફૂલાવ્યા કે હું મોંઘવારી ખતમ કરી નાખીશ, મોંઘવારી 4 ગણી કરી નાખી, કાળું નાણું વિદેશથી લઈ આવીશ, બધાના ખાતામાં 15 લાખ જમા કરીશ. એ તો બધા જમા થઈ ગયા 100 કરોડ લોકોના ખાતામાં. પણ કાળું નાણું 10 વર્ષમાં જેટલું વિદેશ ગયું એટલું 70 વર્ષમાં નથી ગયું વિદેશમાં. તો હવે 2050 સુધી મને વડાપ્રધાન બનાવો એમ કે. હું કામ 2050? 1000 વર્ષ વડાપ્રધાન રહે. એમને માત્ર વડાપ્રધાન बनवा राम नाम जपना है और पराया माल भाजप की तिजोरी में डालना है. 1980માં ભાજપ બન્યું ત્યારે 1 રૂપિયાનું બેલેન્સ નહોતું, અને આજે ભાજપ દુનિયાની શ્રીમંત પાર્ટી બની ગઈ 10 વર્ષમાં. અમે સ્વતંત્રતા અને સમાનતા માટે લડીએ છીએ. મોંઘવારી, બેરોજગારી સામે લડીએ છીએ. છેલ્લો સવાલ, કેટલા વાગે ફોર્મ ભરવા જના છો તમે? 12:01 આપ જવાની પરવાનગી આપો તો. બિલકુલ. તો આ હતા નિશાંતભાઈ દેસાઈ, અને તેમનું સ્પષ્ટ જે મુદ્દા હતા અને તેને લઈને જે પ્રમાણે મોદીના જે વાયદા હતા તેની સામે જે પ્રમાણે મોંઘવારી હોય, ભ્રષ્ટાચાર હોય કે કાળું ધન આવવાની વાત હોય, એટલે તેને તમામ ઝીણવટભરી વાત કરી. અને અત્યારે તે નવસારી જવા પ્રસ્થાન થયા છે અને CR પાટીલ સામેની જે નામાંકન છે તે 12 વાગ્યાની આસપાસ ભરશે. સહયોગી ભરત ડોમડિયા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.